મિત્રો, આ વિડીયો તમે ધ્યાનથી જુઓ. શું ખરેખર આ જે પેન બ્લુ પેનથી જે પર્સન્ટેજ બ્લોકેજના બતાવ્યા છે અને એક બ્લોકેજ બતાવ્યા છે, શું ખરેખર મશીનમાંથી પ્રિન્ટ આવે છે? ના ભાઈ ના. આ તો ડૉક્ટરનું જજમેન્ટ હોય, એના માઇન્ડનું જજમેન્ટ હોય. એટલે એ આ ટાઈપના ઈંટો જેવા ચકરડા, બ્રિક્સ જેવા ચકરડા દોરી દે અને બ્લોકેજના ટકાવારી પણ અંદાજિત માત્રામાં લખે. એન્જિયોગ્રાફીમાં ઇન્ડિયામાં કેથેટરની ટીપ ઉપર અલ્ટ્રાસાઉન્ડ લગાવવામાં આવતું નથી, એટલે કોઈ બ્લોકેજનું પર્સન્ટેજ એથેરોમા વોલ્યુમ કે પ્લેક વોલ્યુમ કે બ્લોકેજ સોફ્ટ છે કે હાર્ડ છે કે બ્લોકેજની ઇલાસ્ટિસિટી કે અંદર લિપિડ કોર કેટલું છે તે કંઈ જ ખબર ના પડે. આ તો એક બાયપાસને એન્જિયોપ્લાસ્ટીમાં લઈ જવા માટેનો એક રસ્તો છે. તમે નીચે જુઓ, CABG એડવાઇસ કરી છે. હવે CABGમાં એટલે બાયપાસ સર્જરીમાં લઈ જવાનો રસ્તો છે. હવે કરે ટ્રાયલ પ્રમાણે જે અમેરિકન હાર્ટ એસોસિએશનમાં અને ન્યૂ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં પ્રેઝન્ટ થયેલો, તે પ્રમાણે સ્ટેબલ કન્ડિશનમાં ઇન્ટેન્સિવ મેડિકલ ટ્રીટમેન્ટ અને એન્જિયોપ્લાસ્ટીના રિઝલ્ટ સરખા જ હોય છે. મીન્સ છેવટે રિવાસ્ક્યુલરાઇઝેશન પદ્ધતિનો એમ એ હોય છે કે શ્વાસ અને દુખાવો મટાડવો. બાકી કોઈ એન્જિયોગ્રાફી પ્લાસ્ટી કે બાયપાસ મનુષ્યનું આયુષ્ય નથી લંબાવતી કે ફ્યુચર હાર્ટ એટેક પ્રિવેન્ટ નથી કરતી. અને બીજું, તમે એમ માનતા હો કે આ બ્લોકેજને ચીપિયાથી અથવા ફોર્સેપથી બહાર કાઢીને મૂકતા હોય તો એ તદ્દન ભૂલ ભરેલું છે. તેઓ પગમાંથી કે હાથમાંથી કે છાતીમાંથી નળી લઈ અને એ લોકો બ્લોકની ઉપર અને બ્લોકની નીચે સાંધો મારે. એટલે આ એક પેશન્ટને બાયપાસ અને સ્ટેન્ટમાં લઈ જવાની પ્રોસિજર છે. એટલે તમે હંમેશા બહુ વિચારીને તમે વિચારો તો આ એક લમસમ જજમેન્ટ હોય છે ને એના પર આપણે બધા કન્વિન્સ થઈ જઈએ છીએ અને સર્જરીમાં જવા તૈયાર થઈ જઈએ છીએ. પરંતુ કુદરતે આપેલું શરીર ચીરફાડ કરવા માટે નથી. અને હવે તો દવાઓ એટલી સરસ શોધાઈ છે કે બ્લોકેજ ટોટલી રિવર્સ થાય અમુક મહિનાઓ સુધી લેવાથી, ફરી હાર્ટ એટેક ના આવે. અને ECP US FDA અને ઓલ ઓવર વર્લ્ડ FDA એપ્રુવ ટ્રીટમેન્ટથી નવી નવી ટ્યુબો, રક્તવાહિનીઓ ડેવલપ થાય, કેપિલરીઝ ડેવલપ થાય, કોલેટરલાઇઝેશન ડેવલપ થાય અને હૃદયનું પમ્પિંગ સારું હોય અથવા હૃદયનું પમ્પિંગ ઓછું હોય, બંનેમાં ECP ટ્રીટમેન્ટ ખૂબ જ સારા રિઝલ્ટ આપે છે, પર્ટિક્યુલરલી ડાયાબિટીક અને કિડનીના પેશન્ટ્સમાં અને કાર્ડિયો મેટાબોલિક ડિસઓર્ડર્સમાં. એટલે તમે ઇન્ટેન્સિવ મેડિકલ ટ્રીટમેન્ટ એટલે કે બ્લોકેજ રિડક્શનની દવાઓ ટ્રેન ડૉક્ટર પાસે અને ટ્રેન ડૉક્ટર પાસે ECP ટ્રીટમેન્ટ લો એટલે તમારે પર્સન્ટેજ એથેરોમાં વોલ્યુમ પણ સબસાઇડ થઈ જશે, લિપિડ કોર પણ સબસાઇડ થઈ જશે અને ઇન્ફ્લેમેટરી માર્કર સબસાઇડ થઈ જશે અને નેચરલ કોલેટરલાઇઝેશન હૃદયમાં ડેવલપ થશે. અને કેલ્સિફાઈડ આર્ટરીઝ મોટાભાગે હોય છે. એટલે કેલ્સિફાઈડ આર્ટરીઝમાં લોંગ સેગમેન્ટ લિઝન્સ હોય છે. એટલે કેલ્સિફાઈડ આર્ટરીઝ હોય તો ECP લેવું ખૂબ જ જરૂરી છે, કારણ કે તે આની આજુબાજુ બ્લડ ફ્લોનો નેચરલ નેટવર્ક તૈયાર કરે અને જે વલ્નરેબલ આર્ટરી છે તેને પણ પહોળી કરે અને બ્લોકને ધીરે ધીરે ફ્રિક્શનના હિસાબે, સિસ્ટોલ ડાયાસ્ટોલના ફ્રિક્શનના હિસાબે ઓછા થાય. અને સાથે સાથે દવા અને ખોરાકમાં પરેજી અને તમારી ચાલવાની અથવા એરોબિક એક્સરસાઇઝ વગેરે ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. તેમજ
પ્રોપર સ્લીપ 7થી 8 કલાકની, અને સ્ટ્રેસ રહિત જીવન માટે પ્રાણાયામ, મેડિટેશન. એટલે આ એક કોમ્પ્રિહેન્સિવ ટ્રીટમેન્ટ છે, નોન સર્જિકલ, કે જે તમને ટોટલી ટ્રોમેટિક સર્જિકલ અને બાયપાસ સર્જરી અને સ્ટેન્ટમાંથી બચાવે છે. નમસ્કાર, હું ડૉક્ટર હિતેન શાહ, અમદાવાદ.